વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ ભાગ 15 પ્રશ્ન 1 જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તેને શું કહેવાય છે? જવાબ દ્રાવક. પ્રશ્ન 2 પ્રવાહીમાં ઓગળનાર પદાર્થને શું કહે છે? જવાબ દ્રાવ્ય. પ્રશ્ન 3 દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને શું કહે છે? જવાબ દ્રાવણ. પ્રશ્ન 4 પાણીમાં બનાવેલા દ્રાવણને તે પદાર્થનું કેવું દ્રાવણ કહે છે? જવાબ જલીય દ્રાવણ. પ્રશ્ન 5 જો પાણીમાં ફીણ વધુ થાય તો તેવા પાણીમાં ક્ષારનું પ્રમાણ કેવું હોય છે? જવાબ ઓછું. પ્રશ્ન 6 જે પાણીમાં ક્ષારનું પ્રમાણ ઓછું હોય તે પાણીને કેવું પાણી કહેવાય? જવાબ નરમ પાણી. પ્રશ્ન 7 જે પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય તે પાણીને કેવું પાણી કહેવાય? જવાબ કઠિન પાણી. પ્રશ્ન 8 પાણીમાં ઓગાળેલા ક્ષારોનું પ્રમાણ જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ TDS મીટરનો. પ્રશ્ન 9 TDS એટલે શું? જવાબ ટોટલ ડિઝોલ્વડ સોલિડ. પ્રશ્ન 10 TDS નો એકમ શું છે? જવાબ ppm. પ્રશ્ન 11 ppm એટલે શું થાય? જવાબ પાર્ટ પ્રતિ મિલિયન. પ્રશ્ન 12 આદર્શ પાણીમાં કેટલા ppm ક્ષાર હોય છે? જવાબ 0 થી 50 ppm. પ્રશ્ન 13 કેટલા ppm ઉપરનું પાણી પીવા માટે હાનિકારક હોય છે? જવાબ 500 ppm ઉપરનું. પ્રશ્ન 14 સ્થાયી કઠિનતામાં કયા કયા ક્ષારો ઓગાળેલા હોય છે? જવાબ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ તથા સલ્ફેટ ક્ષાર. પ્રશ્ન 15 અસ્થાયી કઠિનતાને કઈ રીતે દૂર કરી શકાય છે? જવાબ ઉકાળીને અથવા ગાળીને. પ્રશ્ન 16 WASMO એટલે શું? જવાબ વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન 17 RO પ્લાન્ટનો ઉપયોગ શું છે? જવાબ પાણી શુદ્ધ કરવાનું આધુનિક મશીન છે. પ્રશ્ન 18 RO એટલે શું? જવાબ રિવર્સ ઓસ્મોસિસ. પ્રશ્ન 19 પ્રવાહીમાં ઓગાળેલા દ્રાવ્ય ક્ષારોને છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે? જવાબ રિવર્સ ઓસ્મોસિસ. પ્રશ્ન 20 શાની ટીકડીઓ દ્વારા પાણીને જંતુમુક્ત રાખવામાં આવે છે? જવાબ ક્લોરીનની. પ્રશ્ન 21 પાકને અનુકૂળ જરૂરી પોષક ઘટકોની હાજરીવાળી જમીનને શું કહેવાય છે? જવાબ ફળદ્રુપ જમીન. પ્રશ્ન 22 જમીનના કણોની પવન, વરસાદ કે વહેતા પાણી સાથે ઘસડાઈ જવાની ક્રિયાને શું કહે છે? જવાબ ધોવાણ. પ્રશ્ન 23 ફળોની ખેતી માટે સૌથી વધુ ઉપયોગી પિયત પદ્ધતિ કઈ છે? જવાબ માટલા પિયત પદ્ધતિ. પ્રશ્ન 24 પાણીનો સૌથી વધુ બગાડ કઈ પિયત પદ્ધતિમાં થાય છે? જવાબ ધોરિયા પિયત પદ્ધતિમાં. પ્રશ્ન 25 કોષની સૌપ્રથમ શોધ કોણે કરી હતી? જવાબ રોબર્ટ હુકે. પ્રશ્ન 26 સજીવની રચના માટેનો મુખ્ય ઘટક કયો છે? જવાબ કોષ. પ્રશ્ન 27 આપણું શરીર શેનું બનેલું છે? જવાબ કોષોનું. પ્રશ્ન 28 કોષોને જોવા માટે શેનો ઉપયોગ કરવો પડે છે? જવાબ સૂક્ષ્મદર્શક યંત્રનો. પ્રશ્ન 29 કોષમાં ચાલતી વિવિધ ક્રિયાઓનું નિયમન કોણ કરે છે? જવાબ કોષ કેન્દ્ર. પ્રશ્ન 30 કોષની જૈવિક ક્રિયાઓ માટેનું કેન્દ્ર કયું છે? જવાબ કોષરસ. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.